I know it's bad, but I can't help myself when I feel sad. હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે શરદ પૂનમ સ્પેશિયલ રેસીપી બનાવીશું. દૂધ પૌવાની બનાવવાની છે અને સાથે આપણે બનાવીશું બટાકાના ભજીયા. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. અને એ પહેલાં હું તમને એમ કહેવા માગું છું કે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ આપણે વાસણ લઈ અને એમાં આપણે દૂધ લઈ લઈશું અને દૂધને આપણે ગરમ થવા દઈશું. હવે આપણે એક વાસણ લઈશું અને આપણે જે પૌવા બનાવવાના છે એ પૌવા આપણે ધોઈ લઈશું. આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ તેના જ પૌવા લીધા છે આપણે. બજારમાં આના માટેના સ્પેશિયલ પૌવા પણ મળે છે. આપણે આવી રીતે એને બરાબર ધોઈ લઈશું. પૌવા આપણા ધોવાઈ ગયા છે. હવે આપણે એને દૂધમાં પલાળવાના છે. જો એના માટે આપણે દૂધ લઈ લઈશું અને એમાં જે આ પૌવા પલાળ્યા હતા એ પૌવા આપણે નાખી દઈશું. આ પ્રોસેસ કરવાથી આપણા પૌવા બનાવીએ છીએ ત્યારે આપણને પૌવા મોડા લાગતા હોય છે દૂધમાં. તો આ પ્રોસેસ કરવાથી આપણને પૌવાનો ટેસ્ટ સારો લાગે છે. અને હવે આપણે એમાં ખાંડ નાખીશું દળેલી 2-3 ચમચી, એટલે આપણા પૌવાનો ટેસ્ટ વધી જશે. અને હવે આને આપણે બાજુમાં રાખી લઈશું. જુઓ મિત્રો, આ જે આપણે દૂધ પૌવા બનાવ્યા છે એ આપણે રાત્રે બનાવવામાં આવે છે અને ચંદ્રમાના કિરણોમાં આપણે રાત્રે ધબા ઉપર મૂકવામાં આવે છે એક ચાળણી ઢાંકીને, અને પછી 5 થી 7 કલાક માટે આપણે મૂકવામાં આવે છે. અને જ્યાં એમાં ચંદ્રમાના કિરણો પડે છે એટલે એ પૌવામાં ઠંડક આવી જાય છે અને આપણા શરીરમાં જે ગરમી ઉત્પન્ન થઈ હોય છે એ ગરમીથી આપણને શરીરમાં ઠંડક ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે આ પૌવા શરદ પૂર્ણિમાના દિવસે બનાવીને ખાવામાં આવે છે. જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું. આપણે આગળ પૌવા પલાળ્યા એમાં પણ થોડી ખાંડ નાખી છે, એટલે આપણે આ દૂધના ભાગ જેટલી આપણે ખાંડ નાખીશું. અને ખાંડ ઓગળી જાય એટલે આપણે એને ઉતારી લેવાનું છે. અને આમાં આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું અને આપણે કાજુના ટુકડા નાખીશું. અને આપણે હવે 1-2 ઉભરો આવવા દઈશું, પછી આપણે નીચે ઉતારી લઈશું. જો આપણું સરસ દૂધ ગરમ થઈ ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને પછી ઠંડુ થાય એટલે આપણે એમાં પૌવા ઉમેરી દઈશું. જો આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બટાકાના ભજીયા બનાવી લઈશું. એના માટે મેં ખીરું તૈયાર રાખ્યું છે અને બટાકા પણ સમારીને રાખ્યા છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં ડીપ કરીશું અને ડીપ કરી અને આપણે ભજીયા તળી લઈશું. જો આવી રીતે આપણે બધા જ ભજીયા તળી લઈશું. જો આપણા સરસ મજાના આપણા ભજીયા તળાઈ ગયા છે. આપણે દૂધ પૌવા ગળ્યા હોય છે એટલે આપણે એના જોડે તીખું બધા બનાવતા હોય છે. તીખામાં આપણે હાંડવો બનાવે છે, ભજીયા બનાવે, પછી આપણે મેથીના ગોટા બનાવે છે. એવી રીતે તીખું સર્વ કરવામાં આવે છે. તો આપણે આજે બટાકાના ભજીયા બનાવ્યા છે. તો ચાલો હવે આપણે થઈ ગયા છે ને ઉતારી લઈએ. જો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે અને પૌવા પણ પલળી ગયા છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. તો આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં આપણે આ દૂધ લઈ લઈશું. અને હવે આપણે આ જે પૌવા પલાળ્યા હતા, જો બધું જ દૂધ એમાં પીવાઈ ગયું છે, શોષાઈ ગયું છે. હવે આમાં નાખી દઈશું. આ પ્રોસેસ કરવાથી આપણા પૌવા ખૂબ સરસ લાગશે, ગળ્યા લાગશે. આપણે ખાઈશું તો પણ મોડા લાગશે નહીં. આપણે આને પ્રોપર આવી રીતે મિક્સ કરી લઈશું અને ઉપર હવે આપણે બદામનું કતરણ નાખી દઈશું. તો ચાલો, આપણા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા દૂધ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે આપણે બટાકાના ભજીયા. તો જો તમને જો આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ શરદ પૂનમે તમે પણ આ વાનગી બનાવો અને તમે પણ એન્જોય કરો.